મોડાસાના રાણા સૈયદ ચોકડી પાસે 4 લોકો આગમાં ભડતું થયાના અહેવાલ છે। એમ્બ્યુલન્સમાં આગ લાગી ગઈ અને ડોક્ટર, નર્સ, નવજાત શિશુ અને તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું। એમ્બ્યુલન્સમાં જે સવાર લોકો હતા એમાંથી લગભગ 2 લોકો છે એમની સારવાર ચાલી રહી છે। બાકી તમામ લોકો આગમાં ભડતું થયા। સીસીટીવી પણ તેના સામે આવ્યા છે। એમ્બ્યુલન્સમાં રહેલા એક નાના બાળક સહિત 4 લોકો ભડતું થયા છે। અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની આ એમ્બ્યુલન્સ હતી જેમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ। એમ્બ્યુલન્સમાં બેઠેલા ડોક્ટર, નર્સ અને બાળક, તેના પિતા, આ તમામ લોકોના મૃત્યુ થયા છે। ચાલક સહિત 2 લોકો સારવાર હેઠળ છે। મહીસાગર જિલ્લાના પરિવારની મહિલાની મોડાસામાં પ્રસૂતિ થઈ હતી અને 1 દિવસના આ બાળકને સારવાર માટે તેઓ અમદાવાદ લઈ જઈ રહ્યા હતા। મોડાસા પાલિકાની ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો। તો આ એક દુઃખદ બનાવ છે જે અરવલ્લીના રાણા સૈયદ ચોકડી પાસે બન્યો છે, જેમાં એમ્બ્યુલન્સ જે છે એ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ અને તેમાં જે 4 લોકો હતા તેમના મૃત્યુ થયા છે અને 2 લોકો જે છે તેમને સારવાર હેઠળ હાલ રાખવામાં આવ્યા છે। કુલ 6 લોકો આ એમ્બ્યુલન્સમાં હતા। જે ડોક્ટર અને નર્સ જેમના મૃત્યુ થયા છે તેની તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છીએ, જેઓ આ એમ્બ્યુલન્સમાં હતા અને જે બાળક હતું જેને અમદાવાદ સારવાર માટે ઓરેન્જ હોસ્પિટલ છે જેની આ એમ્બ્યુલન્સ હતી ત્યાં લઈ જવામાં આવી રહ્યું હતું, એ દરમિયાન આ એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી ગઈ, જેમાં જે નર્સ હતા અને જે ડોક્ટર હતા તેઓ પણ સવાર હતા અને તેઓ આ આગમાં તેમનું મૃત્યુ થઈ ગયું છે। આખી જે એમ્બ્યુલન્સ છે એ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી। 2 લોકો જે છે એ સારવાર હેઠળ છે। આમ કુલ 6 લોકો આ એમ્બ્યુલન્સમાં હતા, જેમાં ચાલકનો બચાવ થયો છે અને તે સારવાર હેઠળ છે। મોડાસાના રાણા સૈયદ પાસે ખૂબ દુઃખદ ઘટના બની છે। ખાસ કરીને જે એક બાળકે જન્મ લીધો અને ત્યારબાદ તેની તબિયત લથડતા તેને અમદાવાદ ઓરેન્જ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતું હતું। ત્યારે આજે વહેલી સવારે જે મહિન્દ્રા ટીયુની જે એમ્બ્યુલન્સ છે તેમાં તેને અમદાવાદ ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતું હતું, જે મોડાસાની ખાનગી હોસ્પિટલમાંથી એક ડૉક્ટર, નર્સ અને તેના પિતા અને બાળક અને અન્ય 2 સંબંધી એમ કુલ 6 લોકો એમ્બ્યુલન્સમાં સવાર હતા। અને આ સંજોગોમાં તમને દ્રશ્યો બતાવીશ કે પોલીસ અહીં પહોંચી છે અને આ જે પેટ્રોલ પંપ તમે સામે જોઈ રહ્યા છો જેમાં સીસીટીવી દ્રશ્યો કેદ થયા હતા અને એ તમામ જે દ્રશ્યો કેદ થયા તેમાં ચોક્કસ જોવા મળે છે અચાનક ચાલુ કારમાં આગ જોવા મળી અને આપણે જોઈ શકો છો કે પોલીસ અહીં પહોંચી છે। ટાઉન પોલીસના હદમાં આ ઘટના બની છે અને જે પીઆઈ છે અહીં પહોંચ્યા છે। તમામ દ્વારા હાલ જે કામગીરી છે, કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આ સંજોગોમાં જે 1 દિવસનું બાળક, તેના પિતા જે મહીસાગર જિલ્લાના છે, જ્યાં મહીસાગર ખાતે બાળકનો જન્મ થયો હતો અને ત્યારબાદ તેની તબિયત ખરાબ થતાં, લથડતા તેને મોડાસા ખાતે સારવાર માટે લાવવામાં આવ્યું હતું, અહીંથી અમદાવાદ ખાતે લઈ જવામાં આવતું હતું। એટલે કે જે ટીયુ ગાડી છે, જે ડીઝલ કાર છે અને નવી કાર હતી અને એમાં વેન્ટિલેટર સહિત તમામ વ્યવસ્થા રાખવામાં આવી હતી। સાથે જ અંદર બેટરીવાળું જે ઇન્વર્ટર હતું, એટલે કે આ પ્રકારનો જે કદાચ શક્યતાઓ એ કહેવામાં આવી રહી છે કે લોડ પડ્યો હોય, લોડ પડવાના કારણે શોર્ટ સર્કિટ થયું અને અચાનક ધડાકો થયો હોય અંદર અને આ પ્રકારની ઘટના બની છે। 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 4 લોકો એટલે એક બાળક સહિત 4 લોકો અંદર ભડતું થઈ ગયા છે। એટલે ખૂબ જ કમનસીબ દુઃખદ ઘટના જિલ્લામાં બનવા પામી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। રાણા સૈયદ ચોકડી પાસેનો આ બનાવ છે જેમાં ડોક્ટર અને નર્સનું મૃત્યુ થયું છે। જે નાનું બાળક હતું એનું પણ મૃત્યુ થયું છે, તેના પિતાનું પણ મૃત્યુ થયું છે। આમ 4 લોકો જે છે એ આ એમ્બ્યુલન્સમાં આગ લાગવાને કારણે મોતને ભેટ્યા। રાત્રિના 1:40 કલાકે 101 નંબર પર કોલ આવેલો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણા સૈયદ પાસે। મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। આગમાં કાબૂ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ 3 વ્યક્તિના ડેથ થયેલા છે, એક ભાઈ, એક બહેન અને એક બાળકનો સમાવેશ હતો અને એમ્બ્યુલન્સ જે હતી એ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદ ખાતેની હતી।